નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. રાજ્યમાં જ્યારે સૂર્યદેવ આકરા મિજાજમાં છે અને 40 ડિગ્રીથી વધુ ગરમી પડી રહી છે, ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાંથી હરખના સમાચાર આવ્યા છે. મધ્યપ્રદેશના ઉપરવાસમાં આવેલા ડેમોમાં વીજ ઉત્પાદન શરૂ કરાતા નર્મદા ડેમમાં પાણીની વિપુલ આવક શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં અત્યારે કાળઝાળ ઉનાળો ચાલી રહ્યો છે અને પાણીની જરૂરિયાત પણ ચરમસીમાએ છે. આવા સમયે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે, જે આશીર્વાદ સમાન છે. હાલમાં મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી 45,884 ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે. મધ્યપ્રદેશના ડેમોમાં વીજ ઉત્પાદન પ્રક્રિયા તેજ થતા નર્મદા નદીમાં છોડાયેલું આ પાણી હવે ગુજરાત માટે રાહત બનીને આવ્યું છે. તાજા આંકડા મુજબ નર્મદા ડેમની સપાટી 130.14 મીટર સુધી પહોંચી ગઈ છે. આશ્ચર્યની વાત એ છે કે ભર ઉનાળામાં પણ ડેમમાં 3,420 મિલિયન ઘન મીટર એટલે કે MCM જેટલો લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યના ખેડૂતો અને નાગરિકોની જરૂરિયાતને ધ્યાને રાખીને મેઇન કેનાલ મારફતે 16,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી ગુજરાતના ખેડૂતોને સિંચાઈના પાણી માટે વલખા નહીં મારવા પડે. આમ નર્મદા ડેમ ફરી એકવાર ગુજરાતની જળ સુરક્ષાનો મજબૂત સ્તંભ પુરવાર થયો છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.